નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત જીવનયાત્રાની વાત કરીએ જેણે સદીઓથી આપણને સૌને પ્રેરણા આપી છે. આપણે ભગવાન કૃષ્ણના જીવનની ગાથાને ઊંડાણપૂર્વક સમજીશું, એમના ચમત્કારિક જન્મથી લઈને એમના મહાનિર્વાણ સુધી. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ બધું શરૂ ક્યાંથી થાય છે? તો એ થાય છે એક વચનથી. ભગવદ્ ગીતાનો આ શ્લોક એ કૃષ્ણના અવતારનો મૂળભૂત હેતુ છે. એ કહે છે કે જ્યારે પૃથ્વી પર ધર્મનું પતન થાય છે અને અધર્મ માથું ઊંચકે છે, ત્યારે હું પોતે જ અવતાર લઉં છું. આ એક વચન એમના આખા જીવનનું સાર છે. એમના વિશાળ જીવનને સારી રીતે સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, એમનો દિવ્ય જન્મ. પછી, ગોકુળમાં એમની બાળપણની અદ્ભુત લીલાઓ. ત્રીજું, કુરુક્ષેત્રના મેદાનમાં આપેલો ગીતાનો અમર ઉપદેશ. ચોથું, દ્વારકાના રાજા તરીકેની એમની ભૂમિકા. અને છેલ્લે, એમનું મહાનિર્વાણ. ચાલો એક પછી એક આ બધા તબક્કાઓને જોઈએ. તો એમની કથાની શરૂઆત જ બહુ નાટકીય અને સાચું કહું તો ભયાવહ સંજોગોમાં થાય છે. આ કોઈ સાધારણ જન્મ નહોતો. આ તો એક યુગના અંત અને નવા યુગની શરૂઆત માટેની દૈવી યોજના હતી. વિચારો, એમનો જન્મ કોઈ રાજમહેલમાં નહીં, પણ મથુરાની એક જેલની કોટડીમાં થયો હતો. એમના જ મામા રાજા કંસે એમના માતાપિતા દેવકી અને વાસુદેવને કેદ કર્યા હતા. કેમ? કારણ કે એક આકાશવાણી થઈ હતી કે દેવકીનું 8મું સંતાન જ કંસનો વધ કરશે. એટલે કે કૃષ્ણનો જન્મ થતાં જ એમના માથે મૃત્યુનો ભય જડુંબી રહ્યો હતો. હવે વાર્તા એકદમ બદલાઈ જાય છે. જેલના અંધકાર અને ભયની જગ્યાએ આવે છે ગોકુળનો ઉજાસ અને આનંદ. અહીં કૃષ્ણનું બાળપણ, એમની દિવ્ય શક્તિઓ અને એમના નટખટ રમતિયાળ સ્વભાવનું એક અનોખું મિશ્રણ છે. નાનપણથી જ એમની શક્તિના પરચા મળવા લાગ્યા હતા. જેમ કે જ્યારે ઝેરી કાલિયા નાગે યમુના નદીનું પાણી ઝેરી કરી દીધું, ત્યારે નાનકડા કૃષ્ણ નદીમાં કૂદી પડ્યા. એમણે એ ભયાનક નાગની ફેણ પર નૃત્ય કરીને એનો ગર્વ ઉતાર્યો અને ગોકુળના લોકોને એના ત્રાસમાંથી મુક્ત કર્યા. અને આ તો કદાચ એમના રક્ષક સ્વરૂપનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે ઇન્દ્રદેવ ગુસ્સે થઈને ગોકુળ પર 7 દિવસ સુધી મૂશળધાર વરસાદ વરસાવે છે, ત્યારે કૃષ્ણ આખો ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઊંચકી લે છે. આ ઘટના માત્ર ગામ લોકોને બચાવવા માટે નહોતી, પણ એ એક શક્તિશાળી દેવતાના અહંકારને પડકાર હતો અને એ વાતની સ્થાપના હતી કે ઈશ્વર સાથેનો સંબંધ પ્રેમનો છે, ભયનો નહીં. અહીંથી કૃષ્ણની ભૂમિકામાં એક બહુ મોટો, ગહેન બદલાવ આવે છે. ગોકુળનો માખણચોર હવે જગતગુરુ બનવા જઈ રહ્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના જ સગાઓ સામે લડવાથી ડરી જાય છે, ત્યારે કૃષ્ણ એના સારથી બનીને માનવ ઇતિહાસનો સૌથી મહાન ઉપદેશ આપે છે. હવે ગીતાના ઉપદેશને સમજવો હોય તો એક શબ્દને સમજવો બહુ જ જરૂરી છે, અને એ છે ધર્મ. ધર્મનો અર્થ માત્ર પૂજાપાઠ નથી. ધર્મ એટલે આપણું કર્તવ્ય, આપણી નૈતિક જવાબદારી, સાચો રસ્તો. કૃષ્ણ સમજાવે છે કે પોતાના ધર્મનું પાલન કરવું એ જ જીવન જીવવાનો સાચો માર્ગ છે. તો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન મૂંઝવણમાં છે, ત્યારે કૃષ્ણને ધર્મ પાળવાના 2 મુખ્ય રસ્તા બતાવે છે. પહેલો છે કર્મયોગ, એટલે કે ફળની ચિંતા કર્યા વગર બસ નિસ્વાર્થ ભાવે તારું કામ કર. અને બીજો છે જ્ઞાનયોગ, એટલે કે જ્ઞાન દ્વારા સાચા ખોટાના ભેદને સમજીને મુક્તિ મેળવવી. કૃષ્ણ કહે છે કે રસ્તો ભલે ગમે તે હોય, પણ જો નિષ્ઠા સાચી હોય તો બંને એક જ મંઝિલે પહોંચાડે છે. યુદ્ધ પૂરું થયું અને હવે કૃષ્ણની ભૂમિકા ફરી બદલાય છે. હવે તેઓ માત્ર એક સારથી કે ગુરુ નથી, પણ એક કુશળ રાજકારણી અને એક આદર્શ રાજા છે. એમણે દરિયાની વચ્ચે એક ભવ્ય નગરી દ્વારકાની સ્થાપના કરી, જે ધર્મ અને ન્યાય પર ચાલતી હતી. દ્વારકાના રાજા તરીકે એમણે સાબિત કરી દીધું કે રાજનીતિ અને ધર્મ સાથે ચાલી શકે છે. એમણે જટિલ રાજકીય પરિસ્થિતિઓને કુશળતાથી સંભાળી. તેઓ એક મહાન રણનીતિકાર અને રાજદ્વારી હતા, જેમણે હંમેશા પોતાના રાજ્યનો આધાર ધર્મને બનાવ્યો. એમણે બતાવ્યું કે એક આદર્શ શાસન કેવું હોઈ શકે. દરેક અવતારનો એક ઉદ્દેશ્ય હોય છે, અને જ્યારે એ પૂરો થાય ત્યારે વિદાયનો સમય આવે છે. કૃષ્ણના જીવનનો ઉદ્દેશ્ય પણ હવે પૂરો થઈ ચૂક્યો હતો. આ એમના જીવનનો અંતિમ
અને સૌથી કરુણ અધ્યાય છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારીના શ્રાપને કારણે આખો યદુવંશ નાશ પામ્યો. પોતાનું કાર્ય પૂર્ણ થયેલું જોઈને કૃષ્ણ એક ઝાડ નીચે શાંતિથી ધ્યાનમાં બેઠા હતા. ત્યારે જરા નામના એક શિકારીનું તીર ભૂલથી એમના પગમાં વાગ્યું અને એ જ બહાને એમણે પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. આ કોઈ દુર્ઘટના નહોતી, પણ એક દિવ્ય યાત્રાની સુનિશ્ચિત સમાપ્તિ હતી. ભલે કૃષ્ણનું ભૌતિક શરીર આજે આપણી વચ્ચે નથી, પણ એમનો વારસો, ખાસ કરીને ગીતામાં આપેલો એમનો ઉપદેશ આજે પણ એટલો જીવંત અને પ્રસ્તુત છે. એમનું જીવન આપણને નિસ્વાર્થ કર્મ, ધર્મના માર્ગ પર ચાલવા અને જીવનના દરેક ઉતાર-ચઢાવમાં સંતુલન રાખવાનું શીખવે છે. તો અંતમાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. આજના આ જટિલ સમયમાં કૃષ્ણના જીવનમાંથી કયો સિદ્ધાંત આપણને સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે?